પિતાજી. શું કરે છે બેટા? બસ જમવા બેઠી હતી પપ્પા. સારું, હમણાં ખાય છે. તારા માટે એક દુલ્હો શોધતો હતો ને? બ્રોકરે હમણાં જ ફોન કર્યો. તને એક સારો માણસ મળ્યો છે. મેં એના વિશે પૂછ્યું હતું. એક સારો માણસ છે. તારો ફોટો મોકલ્યો તો એને બહુ જ પસંદ આવી ગયો બેટા. હમણાં જ મને એણે કોલ કર્યો. એ કોઈક કામે ગામડે આવ્યો છે. મને મળવા માટે એડ્રેસ મોકલ્યું. મેં પણ એને મારું લોકેશન મોકલ્યું છે બેટા. જો આવે તો એની સાથે બેસીને વાત કરી લેજે. બેંકનું કામ પતાવીને હું અડધો કલાકમાં પહોંચું છું બેટા. ઠીક છે? ઠીક છે પપ્પા. ખબર નહીં છોકરો કેવો હશે. એની સાથે કેવી રીતે વાત કરીશ? હે ભગવાન, મને તો ગભરામણ થાય છે. શું કરું સમજાતું નથી. હા, લાગે છે એ જ હશે. હાય. હાય, અંદર આવો ને. અરે મને અંદર બોલાવે છે. તમને જ. અંદર આવો ને. બેસો ને. ચા કોફી કંઈ લઈ આવું? ના, મારે જોઈતી હા, નથી. કોઈ વાંધો નહીં, હું લઈ આવું છું. સાંભળો, મારે નથી જોઈતી. પપ્પા કહેતા હતા એમને આવવામાં થોડી વાર થશે. તમે કહો તો આપણે અંદર બેસીને વાત કરી શકીએ. વાંધો નહીં, અંદર આવો. હા, સારું. અંદર આવો. બેસો ને. હા પિતાજી. બેટા, એ છોકરાએ કીધું કે આજે ઘરે નહીં આવી શકે. હા? અર્જન્ટ કામ હતું એટલે પાછો ગામડે જતો રહ્યો છે. કઈ વાંધો નહીં, 2 દિવસ પછી આવીને તે તને જરૂર મળશે. તું સંભાળીને રહેજે, બરાબર? હા. તો આ કોણ છે? આ છોકરી જોવા નહોતો આવ્યો? હે ભગવાન, અમે શું કરી દીધું? જુઓ તો કેવો સૂઈ રહ્યો છે. અબે ઉઠ સાલા. કોણ છે તું? બોલ, છે કોણ તું? હું તો શું કહું? અબે મોં તો ખોલ. કોણ છે તું? એવું છે કે શું મુસીબત છે? બોલ ને. હું તો એડ્રેસ પૂછવા માટે આવ્યો હતો. શું? એડ્રેસ પૂછવા આવ્યો હતો? શું બકવાસ કરે છે? સાચું કહું છું, એડ્રેસ પૂછવા માટે આવ્યો હતો. પણ એડ્રેસ પૂછવાની પહેલા જ તમે મને ઘરની અંદર બેસાડીને કોલ્ડ ડ્રિંક આપ્યું અને પછી બેડરૂમમાં બોલાવીને ગળું દબાવી દઈશ તારું. મારું ફૂટેલું નસીબ. તો હું નીકળું. સારું ધ્યાન જી. રાખજે. બાય. બાય. સંભાળીને જજો. હા. હા.
શાલિની, હા અ, 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 અરે આ શું ડ્રેસ છે? લગ્ન પહેલા જ્યારે હું ઘરે હોઉં ત્યારે હું આવા કપડાં જ પહેરતી હતી. શું કીધું? લગ્ન પછી જ ચૂડીદાર સાડી એવું તમારી મરજીના કપડાં પહેરું છું. એની સાથે કામ કરવાનું બહુ અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે. આ કપડામાં હું ખૂબ કમ્ફર્ટેબલ રહું છું. તો એટલે તમારા ઓફિસ ગયા પછી હું આવા કપડાં પહેરીને ઘરનું કામ કરી લઉં છું. મારું બેડ લક. આજે તમે જોઈ લીધું. ઘરે હોય ત્યારે ચોડીદાર અને સાડી જેવા ડ્રેસ પહેરવાના, આવું મને પસંદ નથી, સમજી? પાડોશીઓ બધા કેવા કપડાં પહેરે છે તમે જુઓ છો ને. હું તો ઘરની અંદર જ આમ રહું છું. સાંભળો તો, આપણા ઘરમાં આપણે બંને જ રહીએ છીએ ને. તમે આટલું રિસ્ટ્રિક્શન કેમ કરો છો? આ બધું મને બિલકુલ પસંદ નથી. જો હું મહેમાનો સામે આવી રીતે રહું તો મને કહો ને. પણ અત્યારે આપણે બે જ તો રહીએ છીએ. આમાં તમને ખોટું શું નજર આવે છે? ના ના, આગળથી સાડી જ પહેરજે. મને એવું રહેવું પસંદ નથી. જો તમને નથી ગમતું તો કહી દો, હું પિયર જતી રહું છું. અરે આ શું? સાડી પહેરવાનું કીધું તો પિયર જવાની વાત કરે છે. વાત આગળ જશે તો ડિવોર્સ સુધી પહોંચશે અને એમ જ ઢીલી છોડી દઉં. ઠીક છે ઠીક છે, આ તારું જ ઘર છે ને, ગુસ્સો થૂકી દે. અને તારા ઘરમાં પૂરો હક છે. ડ્રેસનું ટેન્શન કેમ લે છે? અરે મેં મજાક કર્યો તો તું પિયર જવાની વાત કરે છે. તારા વગર હું કેવી રીતે જીવીશ? બોલ ને. સમજી કે આ ડ્રેસમાં મસ્ત લાગે છે, મસ્ત લાગે છે. તારું કામ કર. મેડમ? સર? મેડમ? ઘરે કોઈ છે કે? આટલી બૂમો પાડી પણ કોઈ ઘરમાં છે કે નહીં? ફોન કરીને જોઉં. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તે હમણાં સ્વિચ ઓફ આવી રહ્યો છે. કૃપયા થોડા સમય પછી પ્રયાસ કરો. આ શું? તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તે હમણાં સ્વિચ ઓફ આવી રહ્યો છે. કૃપયા થોડા સમય પછી પ્રયાસ કરો. અરે આ શું, ફોન સ્વિચ ઓફ છે? આટલી અવાજ આપી તો પણ કોઈ બહાર નથી આવતું. ફોન પણ સ્વિચ ઓફ છે. ઘરની અંદર જઈને જોઉં કે. સર? મેડમ? હે, કોણ છે તું? દરવાજો ખુલ્લો જોઈને આમ અંદર આવી જઈશ તું? મેડમ, કારની સર્વિસ સેન્ટરમાંથી આવું છું. તો કાર સર્વિસિંગ માટે આપી હતી ને તમે. તમારી કારની સર્વિસ થઈ ગઈ છે અને પાર્કિંગમાં ઊભી રાખી છે મેં. હું તો બિલ આપવા માટે આવ્યો છું. કંઈ પણ હોય, આમ મોં ઉઠાવીને અંદર આવી જઈશ કે? જો હું કપડાં બદલતી હોત તો? મેડમ, દરવાજા પરથી તો મેં કેટલી વાર બૂમ પાડી અને કોલ પણ કર્યો પણ ફોન સ્વિચ ઓફ હતો. મેડમ કહીને મેં ઘણીવાર બૂમો પાડી પણ કોઈ ના આવ્યું. દરવાજો ખુલ્લો હતો એટલે અંદર કોઈ છે કે નહીં એ જોવા માટે આવ્યો હતો. હાલો મેડમ, તમારું બિલ. લાવો આપો. મેડમ, અને બીજી મેઇન વાત એ છે, શું છે? તમે જ્યારે ઘરમાં હોય અને ડોર લોક ના હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ રીતે ડ્રેસ પહેરતી વખતે ડોરને લોક કરી દેજો. કોઈ આવશે તો પ્રોબ્લેમ થશે. ઠીક છે, તારું કામ કર. સારું મેડમ. બાપ રે, આગળથી દરવાજો બંધ જ રાખવો છે.